દિવ્યાનંદ હરિજી મહારાજ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સંપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યસુ સર્વદા સર્વકાર્યસુ સર્વદા. સદગુરુને ચરણે નમો વળી માગું પ્રેમ પ્રસાદ દયા કરી ગુરુ દીજ્યો હરિરસ અમૃત સ્વાદ. તો વણી શકું નાવરણ વિમર સદગુરુ તણુ સ્વરૂપ બુદ્ધિ મન પહોંચે નહીં વળી ઉપમા રહિત રૂપ. તો પ્રથમ પૂર્ણ પ્રેમથી વંદુ સદગુરુ ચરણ તાપ ટળે સંસારના વળી મટે જન્મ ને મરણ. બોલો સદગુરુ દેવ કી જય. નિષ્કલંકે નારાયણ ભગવાન કી જય. ગુરુ મહારાજના ચરણમાં નમસ્કાર. તેમજ અહીં આપણે કચ્છકડવા પાટીદાર સત્પંચ સમાજ વિકાસ ટ્રસ્ટે જે આયોજન કર્યું એ બાલ સંસ્કાર શિબિર, એમાં ઉપસ્થિત એવા આપણા અહીંના ગાદીપતિ શાંતિપ્રિયદાસ મહારાજ તેમજ પંકજદાસ મહારાજ ને શિબિરના દાદા એવા હીરા બાપા તેમજ આયોજકો મહાનુભાવો અને અહીં બિરાજમાન તજજ્ઞો તેમજ વડીલો માતાઓ બહેનો અને સર્વે બાલ ગોપાલો, તો સર્વના હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમ ચૈતન્ય પરમાત્માને મારા કોટી કોટી પ્રણામ. હમણાં તમારા દાદાએ વાત કરી કે પ્રહલાદની, તો પ્રહલાદની વાત કરી. પ્રહલાદનો તો ઇતિહાસ બધા બાળકોને ખબર જ હશે. ખબર ને? નથી ખબર. પણ એ તો હમણાં લેવાશે નહીં. પણ એને કેટલી કસોટી પડી હતી, એને જેટલી બધી એના પિતાએ કસોટી દીધી છતાં એને એના જીવનમાં જે ધર્મને છોડ્યો નહોતો, ત્યારે આખરે ભગવાન નરસિંહ પ્રગટ થયા અને અસુર એટલે કે એના પિતાનો નાશ કરી અને ભક્તને પ્રહલાદને પોતે વહાલ કરતા એને રાજ સિંહાસન પર બેસાડ્યો હતું. આપણે સમજી લો કે મનુષ્ય જન્મ મળ્યો હોય, બાળકો મળ્યો હોય ને, તો આ મનુષ્ય જન્મ શા માટે મળ્યો એ ખબર ખરી? કોઈને ખબર ખરી? બાળકો તો હાથ ઊંચો કરો. ચલ બેટા બોલ, ઊભો થા. બોલ્યા બેસ બેસ. હા બોલો. ભક્તિ કરવા માટે, ભક્તિ કરવા માટે. ભક્તિ શા માટે કરવી પડે ખબર છે? ભક્તિ એટલા માટે કરવાની કે આપણે જન્મો જન્મ જે ખોટા હાચા કરેલા, હમણાં કહેતા હતા ને દાદા કે ખોટું ના કરવું જોઈએ ને આમ ના કરવું જોઈએ, બધું કીધું ને, એ જ કાંઈ આગલા જન્મોમાં આપણે ખોટા હાચા કર્યા હોય, અત્યારે પણ થઈ ગયા હોય, એને સમજી લો કે એમાંથી છૂટવા માટે ભક્તિ કરીએ તો એ કર્મના બંધનમાંથી આપણે છૂટી જઈએ. તો આપણે અહીંયા કને એના માટે સંસ્કાર મેળવવા માટે, અને ભક્તિ છે ને ધર્મ, તો ધર્મ આપણા જીવનમાં તો ભક્તિ થાય, નહીંતર ભક્તિ થાય નહીં. તો આપણે અહીંયા કને જીવનમાં અનુશાસન શીખવા માટે આવ્યા. અનુશાસન એટલે ધર્મના નિયમમાં અડગ થવા માટે. જીવનમાં ધર્મના નિયમ જો અડગ હોય તો જ આપણે એમ લો કે પ્રહલાદના જીવનમાં ધર્મ અનુશાસનમાં હતા, તો એ ધર્મનું અનુશાસન એના જીવનમાં હતું. તો ગમે એટલી કષ્ટી આવી તોય પણ એનું મન ડગ્યું નહીં અને આખરે ભગવાનને પ્રગટ થવું પડ્યું હતું. કયા ભગવાન પ્રગટ થયા હતા એ વખતે? હા, એમ તો બાળકોને બધા હોશિયાર હો. તો આપણે એમ લો કે પ્રહલાદ જેવું થવું હે કે પછી એના પપ્પા હિરણ્યકશ્યપ જેવું થવું હે? તો પ્રહલાદ જેવું થવું હોય તો હમણાં લાઈટ ગયો ત્યારે શું કરતા હતા? તો આપણા જીવનમાં ધર્મ જો અનુશાસન હોય ને તો તોફાન કરાય નહીં. એકદમ શિસ્તબંધ બેસવું જોઈએ. પહેલું તો શિસ્તબંધ બેસતા આવડે ને તો જ આપણા જીવનમાં ધર્મ ઉતરે, નહીતર ધર્મ ઉતરે નહીં. તો શિસ્તબંધ અને વડીલોની આજ્ઞાનું પાલન કરીએ તો આપણા જીવનમાં ધર્મ ઉતરે, નહીતર ઉતરે નહીં. તો અહીંયા કને દાદા કે અહીંયા મહારાજ કે જે કાંઈ મહાનુભાવો અહીંયા આવે એ બધા આપણે શિસ્તમાં રહેવાનું નથી કહેતા? નથી કહેતા છોકરાઓ? તો કેજરા તો આપણે કેમ પાછા ભૂલી જઈ રહ્યા? કેમ કે એવું લેવાનો તો ઘણો વિચાર હતો પણ ટાઈમ ગચ ખાઈ ગયા બધા. એટલે હવે ટૂંક ટૂંકમાં પતાવવાનું, કાંટો દોડતો જાય. જેમ સમય હાલ્યો જાય એમ આપણું જીવન પણ
ટૂંકું થતું જાય રહ્યું. તો એ જીવનની અંદર આપણે અનુશાસન શીખવાનું હોય. કયું અનુશાસન શીખવાનું હોય? ધર્મના નિયમો શીખવાના હોય, ધર્મને જીવનમાં ઉતારવો હોય. તો આપણે ધર્મને ઉતારવા માટે તો અત્યારે તમે અહીંયા શિબિરમાં શું કરતા હતા? અમે આવ્યા એના પહેલાં મંત્ર શીખતા હતા. સરસ લ્યો. તો મંત્ર શીખીને શું કરશો? જરાક બોલો જોરથી. ખાધું નથી, નાસ્તો કરવા ગયા હતા ને હમણાં? હા, ચલો એક જણું બોલે. ચલો બેટા, કોણ બોલશે? હાથ ઊંચો કરવાનો, એ જ બોલે. ચાલો, ચાલ બોટા બોલ. મુખી બનશો એમ? સરસ લ્યો, ધન્યવાદ. ભવિષ્યના મુખી આપણે મળ્યા. ચલો બેટા, તમે શું કહેતા હતા? મુખી બનશો. પણ મુખી શું કામ બનશું? મુખી બનવા માટે શા માટે બનવું? કાંઈ વાંધો, બેસી જાઉં. મુખી બનશું શાના માટે? કે આપણે ભગવાન સમાજની સેવા કરવા માટે. અને આપણે સેવા કરીએ તો ભગવાનની શું મળે? આપણે કૃપા મળે, આશીર્વાદ મળે. તો ભગવાનની કૃપા મેળવવા માટે આપણે જે કરવું હોય એના માટે કરવાનું. તો બધા એમ મુખી તો બધા બનશો નહીં બનો, પણ મંત્રો શીખશો તો આપણી દરરોજનું જે અનુશાસન છે ધર્મનું, જે દરરોજનું નિત્ય કર્મ છે, એનામાં આપણે જે મંત્રો જોઈએ, એ મંત્રો શીખ્યા પછી આપણે એનો ઉપયોગ કરીએ તો આપણા જીવનમાં ફાયદો થાય. થાય કે ન થાય? તો આપણે શેના માટે જીવનમાં જે કરીએ એ ફાયદો થાય એવું કામ કરવાનું. બરાબર ને? કોઈ નુકસાન થાય એવું કામ કરે ખરું? ન કરે ને? હા, જો બધા હોશિયારો. તો ક્યારે નુકસાન થાય એવું કામ કરશો? જો બધા હોશિયારે. તો આપણે મોબાઈલમાં શું જોવાનું? જો મોબાઈલ આપણે વાપરીએ છીએ તો એનો સદુપયોગ કરવો. એમાં કેવું જોવું? આપને જેવું બનવું હોય ને એવું જોવું. સમજ્યા? આપને કેવું બનવું હોય એના જેવું જોવું. આપણે સમજી લો કે વધુ પડતા છોકરાઓ મેં સાંભળ્યું હોય કે જેઠાલાલ બહુ જુએ. જુઓ કે ન જુઓ? તો તમારે જેઠાલાલ જેવું થવું છે તો ન જોવાય. બરાબર? ઘણા કાર્ટૂન જુએ. જુઓ ને? શું કાર્ટૂન જેવું થવું છે? તો કાર્ટૂન ન જોવાય. આપણે મીરાબાઈ જેવું થવું છે? નરસિંહ મહેતા જેવું થવું છે? તારામતી જેવું થવું છે? તારામતી કોણ હતા બેટા છોકરાઓ? રાજા હરિશ્ચંદ્રના ધર્મ પત્ની હતા. આ પરીક્ષા મારી કરતા હતો બેઠા બેઠા અહીંયા. હા, હું તો પૂછ્યું બધું કરતો જઈશ, તમે ટેન્શન ન લ્યો. તો જુઓ, તો આપણે જેમ થવું છે એમાં હા પાડો. મોબાઈલમાં કીધી એના ચરિત્ર જોયા તો પછી એવું થવાય ખરું? તો આપણે જીવનમાં જેવું બનવું હોય ને એવું જોવું, જેવું નથી બનવું એવું જોવું નહીં. આજથી નક્કી કરી લઈએ તો આપણે અહીંયા શિબિરમાં આવ્યા પ્રમાણ. બરાબર? મેં જોવાની ના નથી પાડી, બરાબર ને? પણ કેવું જોવું? આપણે જેવું બનવું હોય એવું જોવું. હવે આજથી એવું કેટલા જોશો? મેં કીધું એવું નરસિંહ મહેતા છે, પછી એમ તો હરિશ્ચંદ્ર રાજા છે, પછી ભક્ત પ્રહલાદ છે, સંત મૂળદાસ છે, સંત એકનાથ છે, સંત નામદેવ છે, સંત રોહિદાસ છે. કેટલા જોશો એવું? સરસ લ્યો, હાથ કરો નીચો. બધા એવું. હવે બધાને નરસિંહ મહેતા ભક્ત થવું એવો. અને ભક્ત થઈએ ને તો ભગવાનને શું થઈએ? વાલા થઈએ. બધાને ભગવાનને વાલું થવું હોય કે નથી થવું? હા, તો ભગવાનને વાલું થવું તો એવું જોવાનું. બરોબર? તો હવે આજથી એમ લો કે જેઠાલાલ કોણ બંધ કરશે? બેનો મીરાબાઈ થઈ જશે. હો ભાઈઓમાં તો 50% નથી. હો સરસ લ્યો. કેના માટે કરવાનું હોય? પોતા માટે કરવાનું હોય. બીજું સરસ લો.
તો આપણે જે કોઈ આપણે જેવું બનવું હોય તેવું જોશું. કેમ કે આપણે જે જોઈએ ને, જો હમણાં તમે અનુસંધાન તોડ્યું, બોલવાનો વારો મારો અને તમે બોલવા માંડી ગયા, તો આ નિયમ તોડ્યો એટલે અનુશાસન તૂટ્યું. તૂટ્યું કે ના તૂટ્યું? પેલા હમણાં મહેશભાઈ આવ્યા હતા, શું કહેતા હતા કે સૂર્યના દેવ છે એ કોઈ દિવસ એનો નિયમ તોડેલા? અનુશાસન તોડતા નથી. એનો નિયમ છે એ જેટલા વાગે આ દિવસે ઉગશે તો એટલા વાગે જ ઉગે, એટલા વાગે જ હાથમાં, એના નિયમ પ્રમાણે જ હાલે. એમાં આપણે નિયમમાં રહી રહ્યા. તો જ્યાં સુધી આપણા જીવનમાં નિયમ નહીં આવે ને ત્યાં સુધી આપણે સમજી લો કે ભક્તિ કરી શકશો નહીં, આપણા જીવનનું ઉત્થાન કરી શકશો નહીં. બાકી ખાલી ચોપડિયા જ્ઞાન, સ્કૂલના જ્ઞાનથી આપણું જીવન સફળ થશે નહીં. તો આપણે સમજી લો કે ધર્મનું જ્ઞાન મેળવવું હોય તો વાતો બંધ છોકરાઓ, અને મારા આમું ધ્યાન દેજો. અને જે કંઈ તમે આ મંત્રો શીખશો એનું શું કરશો? ઉપયોગ કરશો ને. તો ઉપયોગ કરવાથી શું થાય? ભગવાનની કૃપા થાય. ભગવાનની કૃપા થાય કે ન થાય? દરેક મંત્ર છે ને, આપણે સદગુરુમાં જે સરસ મજાના મંત્રો આપ્યા એ દરેક મંત્રની અંદર એમને પોતાની શાખ પૂરીએ અને દરેક મંત્રમાં અંદર શું ફાયદો થાય એ પણ બતાવ્યો હોય. તો તમને એમ લો કે રોજ દર્શન કરીએ કે ન કરીએ ભગવાનના, તો ઓછામાં ઓછા કેટલા મંત્ર જોઈએ દર્શન વખતે? 4. તો આવડતા હશે બધાને, ના આવડતા હોય તો શીખી લેવાના. કયા કયા? ધૂપનો, દિવાજોતનો, નમસ્કારનો અને ક્ષમા માગવાનો. બરોબર ને? એટલા તો જોઈએ ને. હા, વધારે આવડે તો બહુ સારું. તો આપણે એ મંત્રો કરીએ તો આપણે સમજી લો કે ભગવાનની કૃપા થાય, અને ભગવાનની કૃપા થાય તો આપણે શું થઈએ? હોશિયાર થઈએ, સદબુદ્ધિ આવે. આવે કે ના આવે? આવે. તો આપણે હોશિયાર થઈએ, બધું આવે. પણ સાંજ સવાર દરરોજ મંદિરે જવાનું. જાવરા છોકરાઓ? કેટલા જાવરા? હાથ ઊંચો કરો તો. દેખા દેખી ન કરજો, કેમ કે સતપંથી હોય જૂઠું ના બોલે. દાદાએ પેલું કીધું હતું. સરસ લ્યો, કાંઈ વાંધો નહીં. નકો અમારે ઘણી મમ્મીઓ રાવ ખાય. મમ્મીઓ કે છોરાઓ છે ને સાંજે તો સમજો ટાણા માથે ઘરે આવે જ નહીં. દીવાબત્તી ટાઈમ થાય ને તો ઘરે પહોંચે નહીં. સાચી વાત હે ને? રમવામાં બેઠા હોય, રમે પડ્યા. સાચી વાત હે? હા, જો બધા હા પાડે રા. આ બધી મમ્મીની રાહ આવે હો, બધી મમ્મીની. તું થોડોક વધારે ડાયો નથી લાગતો? તો જુઓ છોકરાઓ, તો આપણે સમજી લો કે જ્યારે આપણે સમય થાય ભગવાનની દીવાબત્તીનો, મંદિરનો, ત્યારે રમત છોડી દેવી જોઈએ. અને રમત છોડીને આપણે મંદિર, ગામમાં હોય તો મંદિરે જવું જોઈએ. મંદિર ન હોય તો ઘરમાં તો મંદિર હોય કે ન હોય? તો એ મંદિર આગળ મમ્મી કે જે કંઈ આપણા પપ્પા, દાદા, દાદી ગમે સેવા કરે ત્યારે હાજર રહેવું જોઈએ. અને એ વખતે અહીંયા જે કંઈ તમે મંત્રો શીખો ને એનો દરરોજ ઉપયોગ કરવો. તો પહેલાં આપણે દાદા કે દાદી કે મમ્મી કે કોઈ ધૂપ ફરાવે, બરાબર ને, અગરબત્તી, ત્યારે કયો મંત્ર બોલાય? કોણ બોલશે? કેમ વાંયવાળા બધાએ આ સ્કૂલ વાળો તાલે હો. સ્કૂલમાં એમ લો કે જે એમ લો કે જોરાઈ પાસ થયા હોય ને એ છેલ્લે બે, પછી માસ્તર એની બહુ પૂછા કરે નહીં. ચલો વેલો દર્શન બોલ વેલો. ઓમ પરમ કૃપાળુ પરમાત્માની આજ્ઞા છે. આદરું છું. ઓમ નમો શ્રી સદગુરુ પાત્ર બ્રહ્મા ઇન્દ્ર હંસતેજી મહારાજ આજ વિશ્વ નિષ્કલંકના તમારી આશીષે ધૂપ જલે અગ જલે ભવની પીડા ટળે દેવ જાગે દૈત્ય ભાગે ધૂપ ત્યાં રૂપ દેવ ત્યાં પૂજા અલક નિરંજન નિરાકાર અવર દેવ નિદુજા સદગુરુ હંસ તેજી મહારાજ. ઓમ શ્રી નિષ્કલંકી નારાયણે નમો નમઃ. દરેક ધન્યવાદ. જો બધાને આવડતા હશે, ના આવડે શીખી લેજો. તો ધૂપ જલે, આ દરેક મંત્રમાં માથે નીચે તો એક જ આવે, બરાબર. વચમાં જ ફરક હોય, વચમાં જ પ્રાર્થના હોય. શું હોય? પ્રાર્થના. ઉપર ભગવાનનું નામ હોય, હંસતેજી મહારાજ, નિષ્કલંકી ભગવાન, બરાબર. અને નીચે પણ એની સાઈન હોય ને, હંસતેજી મહારાજને
નિષ્કલંક પણ સાઇન કરી દે કે આટલું કરશો ને આટલી પ્રાર્થના કરશો તો તમને આટલો ફાયદો થશે. તો ધૂપ જલે અગર જલે, તો આપણે રોજ ધૂપ લઈએ, દાદા દાદી કે અગરબત્તી કરતા મંદિરમાં ધૂપ થતો હોય ત્યારે જઈએ ધૂપ લઈએ, અને આ મુખી મહારાજ કે ઘરમાં કોઈ વડીલ મંત્ર કરતા હોય ને એ વખતે મંત્ર બોલીને ધૂપ લઈ શું થાય? ધૂપ જલે અગર જલે ભવની. તો આ મોટો પહેલો ફાયદો એ કે ભવની પીડા ટળે, આપણે જે દુઃખ હોય તકલીફ હોય એ ટળે. અને જો જીવનભર જો કરીએ ને તો ધીરે ધીરે ભગવાન એવી પ્રેરણા આપે કે આપણે ધીરે ધીરે ભગવાનના ભક્તિમાં રંગાતા જઈએ. ભવની પીડા એટલે જગતને આ કાયમની ભવની પીડા ટળી જાય, પણ દરરોજ એ મંત્ર કરવો તો ભવની પીડા ટળે. ને પછી દેવ જાગે, એ જો કરો તો ત્યાં દેવ જાગે ને દૈત્યો ભાગે. દૈત્ય એટલે આપણામાં જે નેગેટિવ હોય ને, જે અસર, જે અસુરી વૃત્તિ એ બધી નીકળી જાય. જો હમણાં લાઇટ ગયો તોફાન કર્યું ને, એ બધી કઈ વૃત્તિ કહેવાય? અસુરી વૃત્તિ કહેવાય. એટલે આપણે મંત્ર હજી બરાબર કરતા તો એ મંત્ર કરી તો બધા આપણા એ અસુરી વૃત્તિ બધી નીકળી જાય. દેવ જાગે તો આપણામાં દેવ પ્રગટ થાય. કોણ થાય? આપણામાં કોણ બેઠું હોય? દેવ જ બેઠા હે. બેઠા ને બધાની અંદર ભગવાન બેઠા હે. તુજમાં રામ મુજમાં રામ સબ મેં રામ સમાયા હે, સબસે કર લો પ્યાર કોઈ નહીં પરાયા હે. બધામાં ભગવાને આવો ભાવ જ્યારે થશે ને ત્યારે આપણે ભક્તિ કરી શકશું, નહીતર ભક્તિ થશે નહીં. તો આપણે ભક્તિ કરવી હે તો ધૂપ જલે અગ જલે ભવની પીડા ટળે, દેવ જાગે ને દૈત્ય. ધૂપ ત્યાં, રૂપ ને દેવ ત્યાં, પણ અલખ નિરંજન નિરાકાર. છેટ પરમાત્મા સુધી પહોંચવાની પ્રાર્થના થઈ ગઈ. હે પ્રભુ કે અહીંયા શું ભવની પીડા ટાળો, અમારા દુઃખ ને બધા દૂર થઈ જાય અને અલખ નિરંજન નિરાકાર સુધી અમે પહોંચીએ, અમારો જીવન સાર્થક થઈ જાય, એની પ્રાર્થના થઈ ગઈ. તો એ પ્રાર્થના રોજ કરીએ તો ભગવાનની શું થાય? આપણા ઉપર કૃપા થાય. અને ભગવાનની કૃપા થાય તો આપણા વિચારો સુધરે અને સદબુદ્ધિ આવે. અને સદબુદ્ધિ આવે તો આપણાથી સારા સારા કાર્યો થાય અને આપણા જીવનથીમાં ક્યારે ખોટું થાય નહીં. તો દરરોજ મંત્ર કરવાનો કરશું ને? કેટલા કરશો? સરસ લો. બહેનોમાં તો 100%, ભાઈઓમાં તાણ પડી છે. છેલ્લે વાળા ખરેખર ઓલ્યા છે, શું કે પાછલી બેન્ચમાં બેવાવાળા. ભાઈ હવે થઈ ગયા હો હાથ ઊંચા. વેરી ગુડ, વેરી ગુડ. હવે સાંભળતા નહીં, છેટ સાંભળાતું નથી ને છોરાઓ. છેલ્લે વાંય વાળાને કહી હાથ કરો નીચો લો. તો દરેકમાં એ ફાયદો છુપાયેલો છે. આપણે દરરોજ દીવા જ્યોતનો મંત્ર કરીએ. કરો કે ન કરો? એમાં શું આવે? ગુરુ દીવો, ગુરુ દેવતા, ગુરુ વિના, ગુરુ વિના, ગુરુ વિના મન તાળું ખોલો, ધર્મ કા દ્વાર દેખો, નારાયણ કા દીદાર, તરીએ ભવસાગર પાર, જાગે જ્યોત ભાગે છો. ઓ છોકરાઓ બધાને આવડેલો પણ રોજ કરતા નથી. કરો રા ના, હવે કરશો ને તો જુઓ, ગુરુ દીવો. ગુરુને દીવો શું કામ કીધું? સંસ્કાર રૂપી માળા હોય, દાદા કહે સંસ્કાર રૂપી માળા પહેરવાની આપણે ધર્મના, તો તોફાન કરાય નહીં. આપણી શું વાત ચાલુ હતી? ગુરુ દીવો શું કામ કીધું? આપણે મંત્રમાં ગુરુ દીવો એટલા માટે કીધું. દીવો શું કામ કરે છોકરાઓ? અજવાળું કરે. બધાને ખબર હો, અજવાળું કરે. તો ગુરુ શું કામ કરે? તો ગુરુ દીવો, ગુરુ દેવતા, ગુરુ વિના ઘોર અંધકાર. તો અંધકાર શેનો હોય? અજ્ઞાન રૂપી અંધકાર. અને જે અજવાળું શેનું કરે? ગુરુ જ્ઞાન રૂપી અજવાળું થાય આપણા કને ગુરુનું. ગુરુ આપણામાં કયું જ્ઞાન રૂપી અજવાળું કરે, માટે એને ગુરુ દીવો કીધો. અને ગુરુ દેવતા કેને કહેવાય? કે જેના તરફથી આપને કંઈક ફાયદો થાય, કંઈક મળે, એના આશીર્વાદ મળે, અને એના તો એને દેવ કહેવાય. માટે ગુરુ દેવતા. અને ગુરુ વિના ઘોર અંધકાર, અને ગુરુ વિના યુક્તિ નહીં. તો ગુરુ કને જઈએ તો ભક્તિની યુક્તિ મળે. અને આપણે દાખલા તરીકે જુઓ, તમે ક્યાંય બી કાર્યક્રમમાં જાઓ, આપણે સત્સંગમાં કે બધા જાય ને, મમ્મી પપ્પા ક્યાંય બી પ્રોગ્રામ હોય, આપણે એમ લો કે નખત્રાણા હોય, કાદિયા હોય કે પિરાણી હોય, ગમે ત્યાં જાઓ કે ન જાઓ જોડે, પછી તમે શું મમ્મી પપ્પા મંડપમાં બેસે સત્સંગ સાંભળતા હોય, તમે રમવા જાઓ કે ન જાઓ?
જાઓ ને કેટલા રમવા જાઓ, સાચું કહેજો. હા, જો તો તમે હજી કાચા કહેવો. અર્જુન થયું થવાનું, અર્જુન જેવું. અર્જુન તમે મહાભારત જોઈએ કે નથી જોયું છોકરાઓ? તો તમે મહાભારતમાં ખ્યાલ નથી રાખ્યો. તમે એ મહાભારત જોઈએ, રામાયણ જોઈએ, કોઈ બી ધાર્મિક ગ્રંથ કે કોઈ બી ધાર્મિક ઇતિહાસ જોઈએ તો એની અંદર આપણે ધ્યાન શું દેવાનું હે, એમાંથી સારા સારા પાત્રોના ગુણ શું હતા એ શીખવાના હે. તો અર્જુનમાંથી શું શીખવાનું હે? તો અર્જુનની કેવી સમજી લો કે એના જેવું બનવાનું હે. અર્જુન છે ને એક વખત દ્રોણાચાર્ય વખતે બધા ભણતા હતા ને કોણ કોણ ભણતું હતું દ્રોણાચાર્ય પાસે? કૌરવો અને પાંડવો. અહીંયા તમને આ શિબિરમાં રમવાની રજા મળે છે કે નથી મળતી? હા, તેમ દ્રોણાચાર્ય સ્કૂલમાં પણ રમવાની રજા મળે કે ના મળે? હા, ગુરુકુળમાં બધે રમવાની બાળકોને રજા મળે. પણ ત્યારે ગુરુકુળની અંદર દ્રોણાચાર્ય પાસે પાંડવો અને કૌરવો શિક્ષણ ગ્રહણ કરતા હતા, ભણતા હતા ને શસ્ત્ર વિદ્યા શીખતા હતા. એ વખતે રમવાની છૂટી આપી કે ને દ્રોણાચાર્ય. તો બધાય બાળકો કૌરવો પાંડવો રમવા ગયા. અને રમવા ગયા અને ઓટલા ઉપર બેસી અને એની બાજુમાં એમનો દીકરો કોણ હતો? દ્રોણાચાર્યનો દીકરો અશ્વત્થામા. અશ્વત્થામા એની બાજુમાં બેસાડી અને એને શીખવાડતા હતા. કોણ? દ્રોણાચાર્ય. દ્રોણાચાર્ય શીખવાડતા હતા કંઈક. તો પેલા રમતે રમતે અર્જુનની નજર પડી કે દ્રોણાચાર્ય કંઈક શીખવાડે રાખે ને અશ્વત્થામાને. તો રમત મૂકીને સીધો ક્યાં આવી ગયો? ત્યાં આવીને બેસી ગયો. અને ત્યાં બેસી ગયો એટલે દ્રોણાચાર્ય કીધું, કાં બેટા બધાય રમે રન, તું કાં ભાગી આવ્યો બેસી ગયો? જા તું એ રમ. એ કે ના, કે મારે તો આ તમે શું શીખવાડો અશ્વત્થામાને? મારે પણ શીખવું હે. એ કે આ હું તો 7 કોઢાનું યુદ્ધ શીખવાડું છું કે, તો મારે શીખવું હે. ત્યારે દ્રોણાચાર્ય શું કીધું કે તું મારી પાસે કંઈ રહેવા દઈશ નહીં, બધું જ તું લઈ લઈશ કે. તો આપણે એવી વૃત્તિ હોવી જોઈએ. ગમે ત્યાં ગયા ને કાર્યક્રમમાં મમ્મી પપ્પા જોડે તો રમવા ન જઈએ, અને કાર્યક્રમમાં સંતો મહાપુરુષો મહાનુભાવો શું કહેરા ઉમાં આગળ જઈને બેસી જઈએ અને એના પ્રવચનમાંથી કાંઈક આપણે સમજી લો મોતી જેવા શબ્દો આવે ને એ પકડી લઈએ તો આપણા જીવનનું ઘડતર થાય અને આપણું જીવન સુધરે. તો આપણે ગમે એ કાર્યક્રમમાં જઈએ તે પછી રમવા જવાય? ઘરે રમવા તો મળે જ છે, સ્કૂલમાં રમવા મળે જ છે, અને તમને અહીંયા કોઈ બી સમજો શિબિરમાં પણ રમવા માટેનો સમય આપવામાં આવે જ છે. તો ગમે એ કાર્યક્રમમાં જઈએ ત્યારે એમ લોકો કાંઈ બી પ્રવચન ચાલુ હોય, કોઈ બી સાધુ સંત વક્તા હોય, એ વખતે આપણે રમવામાં કે તોફાનમાં ધ્યાન હોવું, પણ ક્યાં ધ્યાન હોવું જોઈએ? ક્યાં જઈને બેસવાનું? આગળ જઈને બેસી જવાનું. શેના માટે? એમાંથી કાંઈક આપણા જીવનની કોઈ 2 વાતો મળી જાય તો આપણા જીવનમાં ઉપયોગી થાય. થાય કે ન થાય? તો એવી રીતે જીવન જીવવાનું. તો અર્જુન એમ કરતો હતો તો આપણે એમ લો અર્જુન કેવો બની ગયો? આ દુનિયામાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ધનુધર કહેવાનો ને, બરોબર ને? તો ક્યારે એને આટલી બધી કાળજી રાખી ત્યારે. તો આપણે જે બી કાર્ય કરીએ એમાં આપણું લક્ષ્ય હોવું જોઈએ. કામ કંઈક બીજું કરીએ અને લક્ષ્ય બીજું હોય તો એ કામ સફળ થાય નહીં. તો અત્યારે શિબિરમાં બેઠા આવીએ ત્યારે આપણું ધ્યાન શિબિરમાં જ હોવું જોઈએ, રમતમાં હોવું જોઈએ. જો રમતમાં ધ્યાન હોય તો શિબિરમાં જે કંઈ જ્ઞાન પીરસવામાં આવે એ આપણામાં ઉતરે. તો હવે આપણે તોફાન કરશું. જો કેટલા ડાયા, તમે સમજાવો તો ને બિચારાને. હવે રાવ ના આવે હો. મને બધી મમ્મીઓ રાવ ખાધી હતી એટલે તમને કહેતો હતો કે અમારા છોકરાઓ ટાઈમ માને નહીં, આમ કરે. માનો કે ના માનો, બધું હવે માનશો ને? સરસ. લો તો આપણે ધૂપ જલે આ ગુરુ દીવો ગુરુ દેવતા ગુરુ વિના યુક્તિ નહીં. તો ગુરુજનોના શબ્દો સાંભળી એમાં આપણા જીવન જીવવાની ક્યાંક યુક્તિ મળે, ભક્તિની યુક્તિ મળે તો આપણું જીવન સફળ થાય. તો ગુરુ વિના યુક્તિ નહીં ને ગુરુ વિના મુક્તિ નહીં. મુક્તિ કઈ? તો આપણા જે જન્મો જન્મના કર્મ બંધન છે ને એમાંથી મુક્ત થઈને તો ભગવાનની પ્રાપ્તિ થાય, નહીતર થાય નહીં. તો આપણે એમ લો કે તો ગુરુ વિના યુક્તિ નહીં અને ગુરુ વિના મુક્તિની મન તાળું પાછો લાવી. હલો બોલો સદગુરુ. તો મન તાળું ને મંત્ર કૂચી. તાળું ખબર પડે ને કેને કહેવાય? લોક થઈ જાય એને તાળું કહેવાય. દરવાજામાં લોક થઈ ગયો એને તાળું કહેવાય ને.
અને એ કેનાથી ખોલવું હોય તો લોક ખોલે, દરવાજો ખોલવો હોય તો શેનાથી? તો કૂચી કેને કહેવાય? ચાવીને કહેવાય. તો આપણું મન છે ને એ તાળા જેવું હોય. કેમ કે આપને બધે આ માયામાં ને મસ્તીમાં ને પ્રપંચમાં ને મોબાઈલમાં ને જેઠાલાલમાં ને એમાં ફસાવેરું. બરોબર? તો હવે આપણે એમ લો કે પ્રહલાદનો ઇતિહાસ જોવાનો, એવા ઇતિહાસ જોશો ને તો આપણું મન છે ને તો બદલી જશે ને તાળું ખોલશે. તો આપણે કહ્યું તો ઓમ શ્રી નિષ્કલંકી નારાયણ નમઃની માળા કરતા હશો ને બધા? કરો ભગવાનની? તો એ ભગવાનના નામની માળા કરીએ ને તો આપણું સમજી લો કે તાળું ખોલે. કયું? મનરૂપી. અને ધીરે ધીરે આપણી અંદર જેમ આવરણો હોય, અંદર સમજી લો કે કચરો પડ્યો હોય ને આપણા મનમાં, હોય કે ના હોય? છોરાને ખબર હોય કચરો પડ્યો હોય તો ધક્કા ખાઈ રહ્યા આપણે બધા. એ કાઢવાળું તો આયા અહીંયા. તો ગુરુ મંત્ર કૂચી, જે ગુરુ મહારાજે જે આપણા મહાપુરુષ હોય જે નામ ભગવાનનું આપ્યું હે હમણાં, ઓમ શ્રી નિષ્કલંકી નારાયણ નમઃ. તો એ ભગવાનના નામથી આપણે ભગવાનનું નામ કલકી ભગવાન, નિષ્કલંકી નારાયણ ભગવાનનું નામ લેતા ભગવાન તો કલંક રહિત ને છે ને. તો આપણે ભગવાન કલંકીનું નામ લેતા લેતા આપણે પણ કલંક રહિત થઈ જઈએ. શું થઈએ? ઊંઘ આવી ગઈએ તો કલંક રહિત થવું તો ભગવાનનું નામ રોજ લેવાનું અને ટાઈમસર ઘરે. બરોબર ને? મમ્મીઓને હાકલ કરવી પડે નહીં? પડે ને હાકલ કરવી? જો હવે તમને ટેન્શન નહીં. તો આપણે પછી શું કીધું? ગુરુ મંત્ર કૂચીને પછી ખોલો ધર્મ દ્વાર. દ્વાર એટલે દરવાજો. તો ભગવાનનું નામ લઈએ, ટાઈમસર સમજી લો કે મંદિરે જઈએ, ટાઈમસર સમજી લો કે આપણે મમ્મીને હાકલ ન કરી પે, કોઈ નારાજ ન થાય એવું કરીએ, વર્તન કરીએ. અને તો છે ને શું થાય? ધર્મ દ્વાર ખોલી જાય. અને ધર્મ દ્વાર ખોલે તો શું થાય? દેખો નારાયણ કા, દેખો નારાયણ કા દીદાર. દીદાર એટલે પ્રેમ. તો આ ભગવાન આપણા ઉપર પ્રેમ કરે અને પછી શું થાય? ભગવાનનો જો પ્રેમ મળે તો જાગે જ્યોત. આપણી અંદર ભગવાનનો, પ્રભુનો, પરમાત્માનો શું થાય? અનુભવ થાય. થાય ને? અને પરમાત્માનો આપને આનંદ મળે તો જાગે જ્યોત ને ભાગે છોત. જે આપણામાં કચરો હોય, જેમ લોકો શું કહેવાય, ઈર્ષા, અદેખાઈ, કામ, ક્રોધ, મોહ, જે કંઈ વધારાનો જે કચરો છે જે આપણે ભગવાન અને આપણા વચ્ચે નડેલો એ દૂર થતો જાય. આ રોજ પ્રાર્થના કરીએ તો ધીરે ધીરે આપણામાંથી કચરો શું થાય? નીકળી જાય. કચરો કાઢવો હોય કે રાખવો હોય? તો જાગે જ્યોત ને ભાગે છોત. રોજ મંત્ર કરવાનો આખો કરશું ને દિવાન જ્યોતને હાથ જોડીને તો આપણા ઉપર ભગવાનની કૃપા થશે. અને આપણામાંથી બધા જે છે ને કચરા, ઈર્ષા કરવાના અને એમ લોકો તોફાન કરવાના અને જે બધા ખરાબ ખરાબ કચરા કહેવાય ને બધા, તો એ આપણો સ્વભાવ સુધરતો જશે. બરોબર? અને આ બધા મંત્રો કરીએ, ટાઈમ ઓછું હોય તો બીજું બધું નહીં થાય, લાંબુ ચોડું. તો આપણે આ ભગવાનની કૃપા ક્યારે થાય? તો આપણે સમજી લો કે આહાર વ્યવહાર બધું કેના પ્રમાણે? ધર્મના અનુશંસાન પ્રમાણે રહેવું પડે. અનુશાસન પ્રમાણે રહીએ તો અનુશાસન આપણા ધર્મનું શું હે? સદગુણની શિખામણ. તો સદગુણની શિખામણ છે ને એ શબ્દો શું કહેરા એ પ્રમાણે આપણે વર્તીએ તો આપણા જીવનમાં પરિવર્તન આવે. આવે કે ના આવે? તો તોફાન કેદી થાય? તો હવે થશે. જો કેટલા ડાયા. તો નહીં થાય. પછી સમજી લો કે મમ્મીની રાવ આવે. છોરા મને નહીં, ગમે ત્યાં ગયા ને તેદી સમજી લો આંટી પકડે. આંટી પકડે છે ને તોફાન કરે એટલે મમ્મી 10 રૂપિયા દે એટલે એમ લો કુરકુરિયા ને ફેલાણું ને ઢીકણું મેળ પડી જાય. ઘરે માને કે ના માને, ઘરે તો સમજી લો કે મમ્મી શું કહે ઘરે બનાવેલા મમરા ને એવું ને તેને ચેવડો ને ઘરે દે. પણ ક્યાં હગાવાલા ગયા, ક્યાં ફરવા ગયા ત્યાં પછી નાટક કરો કે ન કરો? કરીએ કે નાટક કરીએ. હવે કરશો? જો એમાં શું નુકસાન થાય કહું. જો એ બધું કેવું આવે. તો હમણાં થોડા દિવસની ચોથા મહિનાની વાત છે. ચોથા મહિનાની અંદર 21/4/2024 દિવસે આપણે ખેડબ્રહ્માવાળા નાનાલાલભાઈને ઓળખો કે ના ઓળખો? બધા મણિભાઈ ડૉક્ટરને ઓળખો ને? મણિભાઈ ડૉક્ટરના ભાઈ નાનાલાલભાઈ પ્રેમ
સ્વરૂપદાસ મહારાજ આવ્યા હતા, એના ભેગા આવ્યા હતા, ડ્રાઈવર તરીકે ભેગા આવ્યા હતા. એ વખતે એને મને 21 તારીખના ક્લિપ મૂકી હતી. ક્લિપ મૂકી અને 22 તારીખના અમે ગયા હતા જીયાપર. જીયાપરનું કોઈ છે અહીંયા? હા, સાંજે સત્સંગમાં સંભળાવી હતી ને? હા, દીકરીએ સાંભળી હતી. તો જુઓ, તો એને મેં પૂછ્યું, પહેલું બધા હાજર હતા, સંતો હાજર હતા અને બધી સમજી લો કે ગતગંગા બધા સમાજવાદી હાજર. મેં કીધું તમે નાના ભાઈ આ ક્લિપ તમે મને મોકલી, પણ હું પછી સમજી લો કે મોકલી ભલે જાહેર પછી કરું, પેલી સાચી હે કે નહીં તમે મને કહો. મોકલી દીધી. એ કે 100% સાચી હે, કે 100% સાચી હે. તો 100% એ કોણે? પોતે એની પોતાની દવાની દુકાને, એના ભાઈ ડૉક્ટરે. તો એ તો સાચું કહે કે ના કે? તો આપણે એમાં શું નુકસાન થાય? તો સાંભળવું હે. 4 મિનિટની ક્લિપ છે, સંભળાવું કે ન સંભળાવું? સંભળાવો. બે હાથ જોડી વિનંતી છે મિત્રો, દરેક ઘર, દરેક સભ્ય આ વિડીયો અચૂક સાંભળે અને દરેક મિત્રો સુધી, આપણા સગા સંબંધીઓ સુધી આને શેર કરે. આપણે ભરૂચની અંદર 9 વર્ષની દીકરીને હાર્ટ એટેક આવ્યો. 9 વર્ષની. તમે જો કોઈ મેડિકલ ટર્મ સાથે જોડાયેલા છે, વિદ્યાર્થીઓ છે, એમને ખબર હશે, કોઈ પણ માતાના દીકરીના શરીરની રચના આવી હોય એને 45 વર્ષની નીચે હાર્ટ એટેક આવે જ નહીં, પરંતુ અત્યારે આવે છે. ભરૂચની અંદર છેલ્લા 4 જ મહિનાની અંદર ડાયાલિસિસ કરતા પેશન્ટોની અંદર 25% બાળકો નોંધાયા છે. અને આ કોઈ સામાન્ય વસ્તુ નથી, અતિ 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 ભયાનક વસ્તુ તરફ આપણે ગુજરાતની જનતા જઈ રહી છે. એનું જ્યારે સર્વે કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે ગુજરાત રાજ્ય રેડી ટુ ઈટ પેકેટ બંધ વસ્તુઓના ખાનપાનની અંદર, બજારમાં વેચાતા તમામ વસ્તુના ખાનપાનની અંદર પ્રથમ સ્થાને છે. હું છેલ્લા 6 વર્ષથી ભરૂચની અંદર ક્લિનિક ચલાવું છું. છેલ્લા 1.5 વર્ષની તમને વાત કરું, 1.5 વર્ષની અંદર નાના બાળકો ડાયાબિટીસની પ્રોબ્લેમ, કેન્સરની પ્રોબ્લેમ, કિડની ફેલ્યોરની પ્રોબ્લેમ, અસ્થમાની પ્રોબ્લેમ, ચામડીના રોગોની પ્રોબ્લેમ, આ છેલ્લા માત્ર 2 વર્ષ પહેલા આ સમસ્યા આટલી બધી નહોતી, પરંતુ છેલ્લા 2 વર્ષની આ સમસ્યા અનેક ગણી વધી છે, અનેક ગણી. એટલે સભ્ય સમાજના લોકોએ, જાગૃત નાગરિક અને થોડા સંવેદનશીલ સંસ્કારી પરિવારો હવે ચેતવાની જરૂર છે. કારણ કે આપણે વડવાઓ કહી ગયા ને, સંતો કહી ગયા, જેવું અન્ન ખાય એવો ઓડકાર હોય. હવે આહાર એટલી હદે આપણો બગડી ગયો છે કે જો હવે જાગૃત નહીં રહે તો ત્રીજી આપણી તમારા ઘરમાં જે નાની પેઢી ઉછરી રહી છે ને, એ ભયાનક ગતિ તરફ આગળ વધી રહી છે. અને આ લોકોનું ટાર્ગેટ છે જગતના ધનાઢ્ય 10 થી 12 પરિવારોનું એક ગ્રુપ છે, અને એનું બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર છે. અને આવનારા સમયની અંદર સૌથી મોટામાં મોટી કોઈ બીમારી હોય ને, મંચ ઉપર બેઠું છું છતાં મારે બોલવું પડે છે, એ ઇન્ફર્ટાલિટી છે, બાળકો પેદા નહીં થાય. એટલે આ લોકો હવે ભારતમાં એ લોકોને પરમિશન મળતી નથી, જાપાનમાં એ લોકોને પરમિશન મળી ગઈ, કોરિયામાં પરમિશન મળી ગઈ, ત્રીજા રાષ્ટ્રનું મને નામ ખબર નથી. યંગ લોકો યુટ્યુબમાં વિડીયો પણ જોયો છે, 35 મિનિટની આખી ક્લિપ છે. 30 હજારના એવા મોટા હોસ્પિટલો બનાવવાના છે જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી બાળકો પેદા થશે. અને એ બાળકોની અંદર દાળ ભાત શાક રોટલી કરતા એને નિરોગી રાખવા માટે, હેલ્ધી રાખવા માટે અથવા તેનું શરીર ટકાવવા માટે ગોળીઓની જરૂર પડશે. આ હદે હવે આપણી જનરેશન જઈ રહી છે. એમાંથી બચવું હશે ને તો આહાર શુદ્ધ હશે તો બચી શકીશું. ને એ લોકો આવી સંખ્યા વધે એટલા માટે આપણો આહાર બગાડ્યો છે. છેલ્લા 3 વર્ષની અંદર જ સર્વે એવું કહે છે કે બાળકોની અંદર ભયાનક રીતે આ પેકેટ બંધ વસ્તુનું ખૂબ ચલણ ચાલ્યું છે. અને એ ચલણની અંદર આપણે ક્યારેય વિચાર્યું નથી કે કેવી રીતે બને છે, એની અંદર શું નાખવામાં આવે છે. જ્યારથી રશિયા અને યુક્રેન આ બે વચ્ચે જ્યારે યુદ્ધ થયું એટલે પામ તેલ મોંઘું થયું, તમને ખ્યાલ હશે, બરાબર? કારણ કે આપણે ઇમ્પોર્ટ કરીને લાવતા હતા મલેશિયાથી, એટલે 2 આંકલા બાંધે તો નુકસાન બહુ બધે થાય. અને એ નુકસાનમાં શું થયું કે પામ તેલ મોંઘું થયું, એ તો ખરાબ જ હતું. પરંતુ ભારતની અંદર અને ખાસ કરીને ગુજરાતની અંદર ખાણીપીણીના ગુજરાતીઓ શોખીન આપણે, બરાબર? હવે આ ધંધા તો બધાય ચાલવા જોઈએ. તમે જેટલી પણ બેકરી પ્રોડક્ટ જોવો છો, જેટલી પણ બેકરી પ્રોડક્ટ બ્રેન્ડેડ બાય બ્રેન્ડેડ, તમે કંપનીનું નામ લઈ લો, બરાબર? 2 જ વસ્તુમાં માં ઘરે ભાખરી રોટલી બનાવે તો મોણમાં તેલ નાખે. પરંતુ તમે જે કઈ બેકરી પ્રોડક્ટ આપણે ખાવ છો, બજારમાં વેચાતી તમામ એવી વસ્તુ કે જેમાં તેલ વપરાય છે, આ લોકો હવે નવી વસ્તુ આવિષ્કાર કરી છે જેને જિલેટિન, મટન ટેલો અથવા તો પોર્ક મીટ કહેવાય છે. દુનિયાની અંદર સૌથી વધારે બીફ ખવાય, ગૌ માંસ, અને સેકન્ડ નંબર ઉપર પોર્ક મીટ ખવાય, સુવરનું માંસ ખવાય. પણ એની આંતરડાની ચરબી ક્યાંય વપરાય નહીં, એને બોઇલર કરીને પ્રોસેસ કરવી પડે. અને બધી બેકરી પ્રોડક્ટોમાં, ફરસાણોની અંદર, આપણે જે કંઈ પેકેટ બંધ વસ્તુમાં ખાઈએ છીએ ને, એમાં બહુ વપરાય છે. સવાલ હું તો કહું માત્ર શાકાહાર માંસાહારનો પણ નથી, પરંતુ બાળકની બોડી ડાયજેસ્ટ ન કરી શકે. શરીરની અંદર સુવરની ચરબી જાય તો શરીરનું તાપમાન જ્યારે 40 ડિગ્રી કરતા પ્લસ થાય તો હજે પચી શકે, નહીતર ના પચી શકે. આપણા શરીરનું તાપમાન 37 થી વધે જ નહીં. એટલે બાળકને મેગી ખવડાવો તો પહેલા એને તાવ લાવો, તાવ આવશે તો જે મેગી પચશે, નહીતર નહીં પચી શકે. અને હર રોજ ભારતની અંદર 12 કરોડ પેકેટ વેચાય છે, 12 કરોડ એવરી ડે. અને એમાંથી 15% કરતા વધારે હિસ્સો ગુજરાતનો છે. એટલે બાળકને આપણે શું ખવડાવી રહ્યા છીએ આપણે જરા વિચારીએ.
એટલે તમામ પેકેટ બંધ વસ્તુની વાત છે, તમામ પેકેટ બંધ વસ્તુ વધતા આજે પેકેટ બંધ વસ્તુ ખવડાય છે. હમણાં આપણા ભરૂચના જ એન્જિનિયરિંગ કોલેજ છે ને, બરાબર, ત્યાં એક આપણા એક પરિચિત ભાઈ રહે છે, એ જોબ કરે છે ત્યાં. એની છોકરીને અચાનક બીમાર પડી, હાજી નથી થતી, એટલે સિવિલ લઈ જવી પડી. સિવિલ લઈ જાય ત્યારે ખબર પડી એને બોન મેરો કેન્સર છે. તમને ખબર છે 9 વર્ષની દીકરીના મા બાપનું છે કે પપ્પા મને દવા આપીને મારી નાખો, આ પેન મારાથી સહન નથી થતું. અને હરરોજ 22 કેસ નોંધાય છે સિવિલ હોસ્પિટલમાં, બધા જ ગુજરાતના. આ તો નોંધાય છે એની વાત છે, નાના નાના કેટલા હશે જે નહીં નોંધાય. બોન મેરો કેન્સર એટલે ખબર છે વ્યક્તિ કેટલી પીડા હદે ભોગવતું હોય અને બહુ વધી રહ્યું છે. બોલો સદગુરુ, જોયું, હા વળ્યું. તો આપણે આ વસ્તુ છે ને કંઈ એમાં સારો માલ વાપરવામાં આવતો નથી, ખાલી જીભને ટેસ્ટ થાય ને એવી આઈટમ બધી વાપરે. ભલે નબળી વસ્તુ હોય પણ ટેસ્ટ હોવો જોઈએ. અને ટેસ્ટમાં આપણે બાળકોને એકવાર ચાખે એટલે પછી એની ટેવ પડતી જાય. અને આપણે મોટાને પણ સમજી લો કે ઉપાધિ ઓછી. પણ આમાં સમજી લો કે ચોખ્ખું કીધું કે ભવિષ્યમાં શું તકલીફ થશે એ કીધું, તો ભવિષ્યની આપણી પેઢી કઈ બાજુ હશે. પછી બાધાઓ માનતા કરશો ને શેર માટીની ખોટે, પછી ભગવાનને શું આમ દોડી ધજાનો ધણી કાંઈ નહીં કરે. ભૂલ આપણી હશે તો કરવું, પછી કરશે કરું કામ, બાધાઓ નહીં ફળે પછી ભગવાને ખોટા પડશે. અમે ઘણી જગ્યાએ આ બધું થોડું થોડું સાંભળાયું. એટલે આ બધું ખરેખર ચેતવાની જરૂર છે કે આપણે એમ જો ખાવા પીવા નથી, ઘરે બનાવો સારું સારું. મમ્મીને બધું આવડેલું નથી આવડતું, અને આ મોટી દીકરીઓ હશે એને તો બધું આવડતું હશે, ઘરે બનાવી શકતી હશે. તો આવું નબળું આવે તો સમજી લો કે એમાં ચરબી આવે ને એવું પણ આવે સારું સારું. શું ટેસ્ટ માટે બધું, એને શું કે વેપાર કરવો હોય, શું કરવું હે, પણ આપણું કોઈ શરીરનું વિચારતો નથી. તો આપણે સમજી લો કે આપણું શરીરનું પહેલું સુખ તે જાતે ન રહ્યા. તો આપણે પહેલું સુખ જાતે ન રહ્યા, આપણું શરીર તંદુરસ્ત હશે, સારું હશે તો આપણું જીવન શાંતિથી અને સફળ થશે, નહીંતર થશે નહીં. તો આપણા જીવનમાં હવે આવું નબળું બહારનું ખાશું છોકરાઓ? કેટલા બહારનું નબળું નહીં ખાય. ઘરે મમ્મીઓને કહેવાનું પોતે ડબ્બા ભરી રાખશે બનાવીને, કેમ કે મમ્મીઓ સારું સારું જ વાપરશે ને, તેલ ને લોટ ને બધું સારું જ વાપરશે. પણ બારેથી બનેલું તૈયાર રેડીમેડ આવે એ સારું હોય? સરસ લ્યો. અને આ સાંભળ્યા પછી અમે એવું નક્કી કર્યું કે જ્યારે આપણે વેકેશનમાં બાળકો, આપણામાં તો ખુલ્લું છે આમ આખું વેકેશન, જે બી બાળકો આવે તો બજારના ફ્રૂટ ખવડાવવાના અને બાકીનો ચેવડો મમરા કે જે કંઈ બનાવવાનો ઉમાં જ બનાવીને જ ખવડાવવાનું. અને આ લોકો આના ઉપર જૈન લોકો બહુ ધ્યાન આપેલા. અને આ જ્યાં સુધી આહાર સુધરશે નહીં ત્યાં સુધી તો આપણે ગમે એટલું છોરાઓને સંસ્કાર આપશું, ગમે એટલા એના મંત્રો શીખશે, પણ ત્યાં સુધી અંદરથી પ્રેરણા જાગશે નહીં. માટે પહેલો આહાર સુધી તો આપણા ધર્મમાં કીધું હોય, નથી કીધું, શાસ્ત્રમાં કીધું હોય. અને જૈન લોકો એને એમ લોકો એટલી કાળજી રાખેલા, એના પરિણામ દેખાય રહે ને. અત્યારે અમે માનુકવા ગયા હતા, માનુકવાના માતાજી બેઠા જો ઉભરા. તો માનુકવા ગયા હતા તો જૈન લોકોની દીકરીઓ, 3 દીકરીઓ, સગી દીકરીઓ ધર્મ માટે સમર્પિત થવાની હોય, એટલે કે સંન્યાસ લેવાની હોય, જેમાં અમે બધા બેઠા એના ઘોડે. તો સમજી લો કે કેટલી ઉંમર, એક દીકરીની ઉંમરને પોસ્ટર મારેલા હતા, ફોટા શીખે હતા. આ 6ઠા મહિનામાં જેનો એ દીક્ષા કાર્યક્રમ તો 12 વર્ષની નાની દીકરી, કેટલી આ બધી આગળ બેઠી એટલી, અને મોટી એનાથી મોટી 17 વર્ષની, એની મોટી 21 વર્ષની સગી બહેનો. આ ભાવના ક્યાંય જાગશે? પેલો આહાર શુદ્ધ હશે ને ત્યારે આવી ભગવાન માટે ને સમાજ માટે ને ધર્મ માટે સમર્પણ ભાવ ત્યારે જાગશે. માટે જેવો આહાર તેવો ઓડકાર. માટે પેલો આહાર શુદ્ધ હોવો જોઈએ. તો હવે મમ્મી કને જીદ પકડશો કે લાવો 10 રૂપિયા વેફર લઈને બહારનું ખાશો? પાકું? પ્રોમિસ? હાથ ઊંચો કરો તો ખબર પડે કેટલા પ્રોમિસ કરો રા. બાકી સરસ સરસ. બાળકો માટે તાલીઓ થઈ જાય, તમારા પોતાના માટે કેટલા બધા માણસ છોકરાઓ આજથી શુદ્ધ આહાર લેશું, બરોબર ને? હા, સરસ લો. કેના માટે કરવાનું હોય? કેમ કે તેલ પણ તેમાં તેલે નથી વપરાતું. હવે પેલા પામોલીન વાપરતા એ તો નબળું આવતું, પણ અત્યારે શું જિલેટીન, મટન તેલો, ત્રીજું કંઈક કીધું. જિલેટીન એક તો સમજો કેમિકલમાંથી બને, અને મટન તેલો એટલે કે મરેલા ઢોરામાંથી પછી ઘી કાઢવામાં આવે, એનાથી બધું તળાઈને આવેલું. તો આપણે ધર્મ રે ખરો? તો ધર્મને બચાવવો હોય તો આહાર પણ શુદ્ધ કરવો. તો આહાર પેલો શુદ્ધ હશે તો આપણે જે કંઈ શીખશું ને એની આપણે ભગવાનની આપણા ઉપર કૃપા
થશે. માટે તમારા માટે તાલીઓ વગાડો છોકરાઓ, કે આજથી હવે આપણે બધું શુદ્ધ ખાશું. બરોબર? બોલો સદગુરુ દેવ કી જય. નિષ્કલંકી નિષ્કલંકી નારાયણ ભગવાન કી જય. આજ કે આનંદ આનંદ કી જય. ખૂબ ખૂબ આભારી છીએ મારા શ્રી. આપે બાળકોને હળવી શૈલીમાં જે મંત્રોની સમજ આપી છે, બાળકો જરૂર એમના જીવનમાં નિત્યક્રમમાં મંદિરે દેવદર્શને જાય ત્યારે એ મંત્રોનું, જે મંત્રો એમને કંઠસ્થ કર્યા છે તે મંત્રોને પોતાના દૈનિક વ્યવહારમાં ઉપયોગમાં લેશે, પોતાના જીવનને દિવ્ય બનાવશે એવો ભાવ આપનો છે. આપનું વિશેષ માર્ગદર્શન અહીં અમને સૌને સાંપડ્યું. હવે હું આ સત્રની આભાર વિધિ માટે વિનંતી કરીશ. તજજ્ઞ બાળસારથી જ્યોતિબેન વાસાણી આવશે અને આજના આ સત્રની આભાર વિધિ કરશે. જ્યોતિબેન વાસાણી. શ્રી કચ્છ કડવા પાટીદાર સતપંચ સનાતન સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ બાલ સંસ્કાર સુશિક્ષણ શિબિરમાં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો, તમામ હોદ્દેદારો, સમાજના કર્ણધારો, આયોજન સમિતિ અને મારા બાલ બાલિકાઓને હું હૃદયના ભાવથી આ સમાજ વતી આભાર માનું છું. આભાર, આભાર, આભાર.